વડોદરામાં આજે અને આવતીકાલે પાણી કાપ મહીસાગર નદી કાંઠે નવી ફીડર લાઇનની કામગીરીને કારણે આ પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે। અંદાજે 10 લાખ લોકોને પાણી નહીં મળે। લાલબાગ, જેલ રોડ અને દરજીપુરા સહિતના વિસ્તારોમાં પાણી કાપ। આ સાથે આજવા, કારેલીબાગ, ફતેપુરા સહિતના વિસ્તારોમાં પણ પાણી કાપ। 7 ઓગસ્ટથી રાબેતા મુજબ પાણીનું વિતરણ થશે। નેશનલ હાઈવેએ બ્રિજ બનાવ્યા બાદ પાણીની લાઇન દબાઈ હોવાનું અધિકારીએ કહ્યું છે। ફીડર લાઇન નાખવાનો ખર્ચ નેશનલ હાઈવેની પાસેથી વસૂલાશે। અંદાજે 5 થી 7 કરોડનો ખર્ચ થશે। આજે મુખ્ય હેતુ આપણો શટડાઉન લેવાનો છે। રાયકા ધોળકા ફ્રેન્ચવેલ આપણે બંધ કર્યા છે, જેનો મુખ્ય હેતુ એવું છે કે જીએસએફસીની નીચે, બ્રિજ નીચે આપણી જે એક્ઝિસ્ટિંગ 1354 mmની લાઇન છે, એચએસ ફીડર લાઇન, એમાં જે તે સમયથી લીકેજ હતું। એ લીકેજના કારણે આપ જોઈ રહ્યો છો કે આ રિવોલમાંથી પાણી બહાર આવતું હતું, તેમજ બ્રિજની ઉપરથી પણ પાણી આવતું હતું। એટલે આપણે આ લાઇન ડાયવર્ટ કરવાની જરૂર પડી છે। શિફ્ટિંગ અર્થે આપણે નવીન નળિકા નાખી છે અને એ લાઇન આપણે NHAIનો કન્સેન્ટ લઈને સર્વિસ રોડમાં આખી પસાર કરી છે। 2 બાજુ કનેક્શન કરીશું હયાત નળિકામાં, પછી આપણે જે બ્રિજ નીચે જે એક્ઝિસ્ટિંગ લાઇન આવી એને આપણે ડેડ કરી દઈશું। નેશનલ હાઈવે ઓથોરિટીમાં આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ કે ભાઈ હવે આ કામગીરી છે, શહેરમાં પાણી તો બંધ થાય નહીં। શહેરમાં પાણી બંધ કરીએ તો શહેરના નાગરિકોને પાણીની ઘટ પડે। પાણી તો આપણી આવશ્યક સેવા છે, એટલે પાણી આપવું પડે। આપણે એમને જે તે સમયે પત્ર વ્યવહાર પણ કર્યા છે કે તમે આ સાવચેતીના પગલાં લો, જ્યાં સુધીના કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સાવચેતીના પગલાં લો। બ્રિજ બંધ કરવો એક બાબત છે, એ માટે પણ તમે વિચારો, એ આપણે NHAIમાં જાણ કરી છે। અને આજે આ કામગીરી પૂર્ણ થઈ જશે કાલ 10 વાગ્યા સુધીને, પછી તો પાણી ઉપર આવતું પણ બંધ થઈ જશે। આ રિવોલમાંથી જે આ પાણી નીકળે છે એ પણ બંધ થઈ જશે। આ ખર્ચમાં એવું છે કે NHAI આપણો જે ખર્ચ થશે એ NHAI પૈસા આપણને રિએમ્બર્સ કરશે।